નમસ્કાર મિત્રો, આજે આપણે હંસાબેન કોઠારી કે જેમનું મોટા આંતરડાનું સર્જરી થયેલું છે એનો રિવ્યુ લઈશું. હંસાબેનને પોલિપોસિસ કોલોન જેવો એક રોગ હતો જે સામાન્ય રીતે એક ફેમિલીમાં રન થતો હોય, બ્લડ રિલેટિવ્સમાં પણ રન થતો હોય. મોટા આંતરડાની અંદરમાં મસા થવા અને ફરી એમાં પછી આગળ જતા કેન્સરમાં એનું રૂપાંતર થવું. મોટું આંતરડું આખું કાઢી નાખવામાં આવે, જેમાં શરૂઆતથી માંડી અને મણભાગ સુધીનો ભાગ આવે છે એ કાઢી નાખી, પરંતુ એનું કનેક્શન જોડવા માટે અને નોર્મલ એનું જે મળની પ્રક્રિયા છે ચાલુ રહેવા માટે આપણે નાના આંતરડામાંથી એક પાઉચ બનાવી અને એ આપણે મળમાર્ગમાં જોડતા હોઈએ છીએ, જેથી કરીને એ નોર્મલ લાઈફ જીવી શકે. એમનું પણ ખૂબ સારી રીતે સર્જરી થઈ ગયું અને એ 2 સ્ટેજમાં ઓપરેશન થતું હોય છે, જેમાંથી બંનેમાંથી ખૂબ સારી રીતે રિકવર થઈ ગયા. આ ઓપરેશન એક મોટા આંતરડાનું કોમ્પ્લેક્સ ઓપરેશન કહેવાય, પરંતુ ઓપરેશન કર્યા પછી પેશન્ટને એક સારી નવી જિંદગી મળે છે અને આ રોગમાં કેન્સર થવાની શક્યતા આંતરડાની અંદરમાં 0 થઈ જાય છે. આ ઓપરેશન બીજા રોગ અલ્સરેટિવ કોલાઇટિસમાં પણ ખૂબ સામાન્ય રીતે થતું હોય છે. જે સીરીસ હોસ્પિટલનું આપણું સેન્ટર્સ છે એ સૌરાષ્ટ્રમાં તેમજ ગુજરાતમાં મેક્સિમમ સર્જરી કરવા માટે સામેલ છે. એમાં હવે આપણે હંસાબેનનો એમના મોઢે જ રિવ્યૂ સાંભળશું, એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે. થેન્ક યુ. મારું નામ હંસાબેન કોઠારી છે. મને મોટા આંતરમાં મસાની તકલીફ હતી. રાજકોટમાં અમે 4-5 જગ્યાએ બતાવેલું હતું. પછી અમે સીજીસ હોસ્પિટલમાં કાર્તિક સુત્રે સાહેબ પાસે 2 સ્ટેજમાં ઓપરેશન કરાવેલું છે. આજે મને કોઈ જાતની તકલીફ નથી. ઓપરેશન બહુ સરસ થયું છે. સાહેબનું કામ બહુ સરસ છે અને સ્ટાફનું કામ એટલું સરસ છે કે આપણે કોઈને સલાહ આપવી હોય તો આપણે આપી શકીએ કે તમે સીજીસ હોસ્પિટલમાં જાજો. સ્ટાફની સર્વિસ બહુ સુપર છે, હોસ્પિટાલિટી બહુ સારી છે, ફૂલ સપોર્ટિવ છે. રિલેટિવ કોઈ સાથે ન રહે હોસ્પિટલ તોય ચાલે એવું છે. એકદમ બેસ્ટ હોસ્પિટલ બધી. We are happy.